ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વાડી વિસ્તારમાં મહિલા ઉપર સિંહણ દ્વારા થયો હુમલો। આ હુમલામાં મહિલાનું થયું મૃત્યુ। ગોવિંદપુર ગામે વાડી વિસ્તાર ખાતે આંબાનો ઇજારો રાખનાર ચલાલાના મંજુલાબેન દિનેશભાઈ સોલંકી ઉંમર વર્ષ 45નું સિંહણ દ્વારા થયેલ હુમલામાં થયું મૃત્યુ। ગોવિંદપુર ગામે 3:30 વાગે સિંહણે અચાનક મંજુલાબેન ઉપર હુમલો કરતા આજુબાજુમાંથી લોકોએ ભેગા થઈને સિંહણને ત્યાંથી ભગાડી। મંજુલાબેનને સારવાર માટે ધારી હોસ્પિટલ ખાતે ખસેડાયા, પરંતુ ત્યાં પહોંચે તે પહેલા મંજુલાબેનનું થયું મૃત્યુ। ઘટનાની જાણ થતાં વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટર સંજય વાળા, ધારી। શું બનાવ બન્યો હતો? અમે વાડીએ બેઠા હતા, ખાખવા કાઢતા હતા બગીચામાં, અને મારા ઘરના આ શેઠે હતા, હું સામે શેઠે હતો, અને મારા ઘરના ત્યાં બેઠા હતા તો પાણી હાલતું હતું, ખાખવાય કાઢતા હતા તો મારા ઘરના શેઠે એને બેઠા છે તો ઓછીતાના સીણ આવી ગઈ વાહેથી, અને તરત પકડી લીધા। તો રાડે રાડ દેકારો કરવા માંડ્યા અમારે આ ભનુભાઈ દોડીને આવી ગયા, તો એ રાડ્યું મારવા માંડ્યા ને હેઠા લાકડીઓ પસોડો માંડ્યા, આ સીણ માંડ મેકી અને ભાગતી થઈ, તો મારા ઘરના ઓફ થઈ ગયા। કેવો હુમલો કર્યો છે? હુમલો કર્યો એટલે મારા ઘરના આખાને શોધી નાખ્યા, પૂરું કરી દીધું। તમે બધા ભેગા થયા એટલે સિંહણ મૂકીને જતી રહી? જતી રહ્યા। કેટલા વાગ્યા બનાવ બન્યો? આ બનાવ બન્યો આપણે 3:30 વાગે। ક્યાં બન્યો? આપણે બગીચામાં ગોવિંદપુર ભાઈ।